જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમને ખબર હશે કે ભારતીય રેલવે તેના દૈનિક મુસાફરોને માસિક સીઝન ટિકિટ અથવા એમએસટી પાસ જાહેર કરે છે। તેવી જ રીતે ભવિષ્યમાં આવા માસિક અથવા વાર્ષિક પાસ કાર માલિકોને ટોલ રોડનો ઉપયોગ કરવા માટે ઇસ્યુ કરી શકાશે અને આનાથી ટોલ ચોરીના બનાવો ઘટશે તો સરકારી તિજોરીમાં વધુ વધારો થશે, સાથે લોકોને પરેશાનીઓમાંથી રાહત મળશે તે વાત અલગ છે। હવે સવાલ એ છે કે આ માસિક પાસનો વિચાર ક્યાંથી આવ્યો? દિલ્હીમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ પર આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ટોલ પોઈન્ટ માટે કાર માલિકોને માસિક અને વાર્ષિક પાસ આપવાનો વિચાર આપ્યો હતો। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કાર માલિકોને માસિક અને વાર્ષિક પાસ આપવાની પણ યોજના છે। તમને જણાવી દઈએ કે ગડકરીનું કહેવું છે કે ટોલ પોઈન્ટ માટે માસિક કે વાર્ષિક પાસ ઇસ્યુ કરવાથી રોડ બનાવનારાઓને પૈસા મળશે। વાસ્તવમાં વાહન માલિકોને માસિક પાસ આપવા અંગેના પરિવહન મંત્રીના આ નિવેદનને આવનારા સમયમાં સકારાત્મક માનવામાં આવી રહ્યું છે, જેમાં ટોલ પોઈન્ટ પર આવી વ્યવસ્થા શરૂ કરી શકાશે। જો કે આવા માસિક પાસ હજુ પણ દેશમાં કેટલીક જગ્યાએ ઇસ્યુ કરવામાં આવે છે, પરંતુ આ માસિક પાસ માત્ર ટોલ પોઈન્ટની આસપાસ રહેતી વસ્તી માટે હશે। આ સિવાય સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમમાં વિભાગ શરૂઆતમાં હાઇબ્રિડ મોડેલ પર કામ કરી રહ્યું છે, જેમાં ટોલ પોઈન્ટની 2 લેન સેટેલાઇટ આધારિત ટોલ ચૂકવતા વાહનો માટે અને બાકીની વર્તમાન સિસ્ટમ ફાસ્ટેગ વાળા વાહનો માટે રાખવા જોઈએ। પછી આ જીએનએસએસ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન વધશે અને ધીમે ધીમે ટોલ પ્લાઝાની અન્ય તમામ લેનને પણ સેટેલાઇટ બનાવવી જોઈએ। હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ। બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।